નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 5/7/2024ને વાર શુક્રવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી 6, 7 અને 8 તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે, જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ ઉપરાંત આ વિસ્તારોમાં કઈ તારીખે કેટલો પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો, સૌપ્રથમ 6 તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ। જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના અમુક વિસ્તારો, ભડલીના છૂટાછવાયા વિસ્તારો, નલિયા, માંડવી, ગાંધીધામના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર, લાલપુર, ખંભાળિયા આજુબાજુના વિસ્તારો, દેવભૂમિ દ્વારકા, પાટિયા આજુબાજુના વિસ્તારો, પાણવડ, શિશલી આજુબાજુના વિસ્તારો, ઉપલેટા, કુતિયાણા અને પોરબંદરના વિસ્તારો, કદાદ, કેશોદ આજુબાજુના વિસ્તારો, માંગરોળ, વેરાવળ, કેશોદ, ઉના અને તુલસીજામના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે। તો આ બાજુ સોનગઢના છૂટાછવાયા વિસ્તારો, શાપર અને વેરાવળ આજુબાજુના વિસ્તારો, ગોંડલના અમુક વિસ્તારો, તો આ ઉપરાંત થાનના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો, તો આ બાજુ ધાનેરા, ડીસાના છૂટાછવાયા વિસ્તારો, પાલનપુર, પાટસણ, સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો, વડનગર, ખેડબ્રહ્મા, ઈડર આજુબાજુના વિસ્તારો, હિંમતનગર, મોડાસા, પ્રાંતિજ, માણસાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના અમુક છૂટાછવાયા વિસ્તારો, તો આ બાજુ બાલાસિનોરના વિસ્તારો, લુણાવાડા, દાહોદ, ચાલોદ, પીપલોદ, ગોધરા આજુબાજુના વિસ્તારો, ડાકોરના અમુક વિસ્તારો, તો ચાંપાનેર, છોટાઉદેપુર, બોડેલીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ વડોદરા, ડભોઈ આજુબાજુના વિસ્તારો, કરજણ, જંબુસરના અમુક વિસ્તારો, શિનોરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબા, સુરત અને બારડોલીના વિસ્તારો, વ્યારા, નવસારી, બીલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, તો આ બાજુ સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે। હવે મિત્રો, 6 તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ। જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં 36 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો લખપત આજુબાજુના વિસ્તારોમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો નલિયાના વિસ્તારોમાં 39 કિમી, ભડલીના વિસ્તારોમાં પણ 39 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો માંડવીના વિસ્તારોમાં પણ 41 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો ગાંધીધામના વિસ્તારોમાં પણ 41 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો આ બાજુ રાપરના વિસ્તારોમાં 37 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં 33 કિમી પ્રતિ કલાકની ઝડપે, તો સલાયા આજુબાજુના વિસ્તારોમાં 39 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો દ્વારકાના વિસ્તારોમાં 40 કિમી, આ ઉપરાંત 43 કિમી સુધીનો પવન ફૂંકાઈ શકે છે। તો ભાણવડના વિસ્તારોમાં 32 કિમીની ઝડપે, પોરબંદરના વિસ્તારોમાં 36, જૂનાગઢમાં 28 કિમીની ઝડપે, તો વેરાવળના વિસ્તારોમાં 35 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો આ બાજુ રાજુલાના વિસ્તારોમાં પણ 34 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો દરિયાકાંઠાના મહુવામાં 33 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો અલંગના વિસ્તારોમાં 30 કિમી, ભાવનગરના વિસ્તારોમાં 25 કિમી, બોટાદ આજુબાજુના વિસ્તારોમાં 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો જસદણના વિસ્તારોમાં પણ 28 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગોંડલના વિસ્તારોમાં 27, રાજકોટના વિસ્તારોમાં 30, ચોટીલાના વિસ્તારોમાં 29 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો આ બાજુ મોરબીના વિસ્તારોમાં 32, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 22 કિમી, તો કુડાના વિસ્તારોમાં 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં 26 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો થરાદના વિસ્તારોમાં ખાસ કરીને 30 કિમી આજુબાજુના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે। તો રાધનપુરના વિસ્તારોમાં પણ
30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારોમાં 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો હિંમતનગરના વિસ્તારોમાં 21 કિમી, મહેસાણાના વિસ્તારોમાં 23 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં 22 કિમીની ઝડપે, વિરમગામના વિસ્તારોમાં 26 કિમીની ઝડપે, ધોળકા આજુબાજુના વિસ્તારોમાં 24, નડિયાદના વિસ્તારોમાં 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો આ બાજુ લુણાવાડાના વિસ્તારોમાં 21 કિમીની ઝડપે, દાહોદના વિસ્તારોમાં 21 કિમીની ઝડપે અને ગોધરાના વિસ્તારોમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો બોડેલીના વિસ્તારોમાં 21 કિમીની ઝડપે, વડોદરાના વિસ્તારોમાં 22 કિમીની ઝડપે અને દરિયાકાંઠાના ખંભાતના વિસ્તારોમાં 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આમદના વિસ્તારોમાં 25 કિમી, રાજપીપળાના વિસ્તારોમાં 23 કિમી અને ભરૂચના વિસ્તારોમાં પણ 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દક્ષિણમાં સુરત આ વિસ્તારોમાં 29 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો વ્યારાના વિસ્તારોમાં પણ તેટલો જ પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. ત્યારબાદ આહવાના વિસ્તારોમાં 28 કિમી અને વલસાડના વિસ્તારોમાં પણ 33 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવે મિત્રો 9 તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ. તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને 9 તારીખે સાંજના સમયે લખપત, બડલી આજુબાજુના વિસ્તારો, રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર, ખંભાળિયા આજુબાજુના વિસ્તારો, દરિયાકાંઠાના ઓખાના વિસ્તારો, પાટિયા, પાણવડ, શિશલી આજુબાજુના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા આજુબાજુના વિસ્તારો, ઉપલેટા, જેતપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ જૂનાગઢ, કેશોદ, વિસાવદર, માંગરોળ આજુબાજુના કોઈક વિસ્તારો, વેરાવળના છૂટાછવાયા વિસ્તારો, કોડીનાર, ઉના, તુલસીશ્યામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ખડશેલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો આ બાજુ ધારી, કુંડલા, બગસરા, અમરેલીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો બાબરા, ગઢડા, જસદણ અને ગોંડલના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો આ બાજુ બોટાદ, બરવાળા, ભાનગઢ, ધંધુકા, રાણપુરના વિસ્તારો, લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો સાવડી, મોરબી, નવલખી, માલીવા, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો, આ બાજુ ધાનેરા, થરાદના છૂટાછવાયા વિસ્તારો, ડીસા, પાટસણ, દિયોદરના વિસ્તારો, સુઈગામના અમુક વિસ્તારો, આ ઉપરાંત પાલનપુર આજુબાજુના વિસ્તારો, સિદ્ધપુર, રોડા, પાટણ, રાધનપુરના વિસ્તારો, હારીજ, ચાણસ્મા, મોઢેરા, મહેસાણા, વડનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો ખેડબ્રહ્મા, ઈડર આજુબાજુના વિસ્તારો, હિંમતનગર, માણસા, પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ, કડી, વિરમગામ, દસાડા આજુબાજુના વિસ્તારો, નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ, કપડવંત, બાયડ આજુબાજુના વિસ્તારો, બાલાસિનોર, લુણાવાડા આજુબાજુના વિસ્તારો, ઝાલોદ, દાહોદ, પીપલોદ, ગોધરાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ડાકોરના વિસ્તારો, આ બાજુ આણંદ, તારાપુર, બોરસદ, ખંભાત અને વડોદરાના વિસ્તારો, ચાંપાનેર, છોટાઉદેપુર, બોડેલી, ક્વાંટ આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ડભોઈ, કરજણ, જંબુસર અને શિનોરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબા આજુબાજુના વિસ્તારો, વ્યારા, સુરતના અમુક વિસ્તારો, બારડોલી, નવસારીના વિસ્તારો, વાંસદા, આહવા, સાપુતારાના વિસ્તારો, બેલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે.
હવે મિત્રો 9 તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા આજુબાજુના વિસ્તારોમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો દરિયાકાંઠાના લખપત આજુબાજુના વિસ્તારોમાં 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ભડલી આજુબાજુના વિસ્તારોમાં 19 કિમીની ઝડપે, નલિયાના વિસ્તારોમાં 17 કિમીની ઝડપે, માંડવીના વિસ્તારોમાં 16 કિમી, ગાંધીધામના વિસ્તારોમાં 19 અને રાપરના વિસ્તારોમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો સલાયાના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દેવભૂમિ દ્વારકામાં 18 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ભાણવડના વિસ્તારોમાં 14 કિમીની ઝડપે, પોરબંદરના વિસ્તારોમાં 17 કિમીની ઝડપે, જૂનાગઢના વિસ્તારોમાં પણ 15 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દક્ષિણમાં વેરાવળના વિસ્તારોમાં 18 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. ઉનાના વિસ્તારોમાં 17 કિમીની ઝડપે, મહુવાના વિસ્તારોમાં 21 કિમી, અલંગના વિસ્તારોમાં 24 કિમી અને ભાવનગરના વિસ્તારોમાં 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આ બાજુ અમરેલીના વિસ્તારોમાં 11 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ગોંડલના વિસ્તારોમાં પણ 11 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જસદણના વિસ્તારોમાં 10 કિમીની ઝડપે, બોટાદના વિસ્તારોમાં પણ 10 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. રાજકોટના વિસ્તારોમાં 11 કિમી, ચોટીલાના વિસ્તારોમાં 5 કિમીની ઝડપે, મોરબીના વિસ્તારોમાં 10 કિમી, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 8 કિમીની ઝડપે, તો કુડાના વિસ્તારોમાં પણ 8 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં સૌથી ઓછો 4 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો થરાદના વિસ્તારોમાં 12 કિમીની ઝડપે, રાધનપુરના વિસ્તારોમાં 6 કિમીની ઝડપે, મહેસાણાના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની શક્યતાઓ છે. તો હિંમતનગરના વિસ્તારોમાં 4 કિમીની ઝડપે, ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારોમાં 2 કિમીની ઝડપે અને ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં 7 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આ બાજુ લુણાવાડા આજુબાજુના વિસ્તારોમાં 10 કિમીની ઝડપે, તો આ ઉપરાંત દાહોદના વિસ્તારોમાં 9 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં 10 કિમીની ઝડપે, વિરમગામ આજુબાજુના વિસ્તારોમાં 11 કિમીની ઝડપે, તો ધોળકા આજુબાજુના વિસ્તારોમાં 12 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો નડિયાદના વિસ્તારોમાં 9 કિમીની ઝડપે, ગોધરા આજુબાજુના વિસ્તારોમાં 10 કિમીની ઝડપે, બોડેલીના વિસ્તારોમાં 10 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો વડોદરાના વિસ્તારોમાં પણ એટલો જ પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. વધુમાં ખંભાતના વિસ્તારોમાં 17 કિમીની ઝડપે, આમોદના વિસ્તારોમાં 18 કિમીની ઝડપે, ભરૂચના વિસ્તારોમાં 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો રાજપીપળાના વિસ્તારોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વધુમાં સુરતના વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં 23 કિમીની ઝડપે, વ્યારાના વિસ્તારોમાં 17 કિમીની ઝડપે, આહવાના વિસ્તારોમાં 12 કિમી, વલસાડના વિસ્તારોમાં 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવે મિત્રો 10 તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા, ભડલી, રાપરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર, ખંભાળિયા આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ભાણવડના છૂટાછવાયા વિસ્તારો ઉપરાંત કુતિયાણા, પોરબંદર, કદાચ આજુબાજુના વિસ્તારો, કેશોદ, માંગરોળ, વેરાવળ, કોડીનાર ઉપરાંતના વિસ્તારો, આ ઉપરાંત ઉના, તુલસીશામના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ખડશેલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ધારી, કુંડલા, બગસરા અને અમરેલીના વિસ્તારો, તો બાબરા, જસદણ, ગોંડલ, ગઢડા આજુબાજુના વિસ્તારો, બોટાદ, બરવાળા, બાનગઢ, ધંધુકા અને રાણપુરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને રાણપુર, બોટાદ, બરવાળા, ધંધુકાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળવાનો છે. રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, વાંકાનેર, સાવડી, મોરબીના વિસ્તારો, લીંબડી અને સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હળવદ અને કુડાના વિસ્તારોમાં પણ
ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના વિસ્તારો, પાલનપુર, ડીસા, પાટસણના વિસ્તારો, સિદ્ધપુર, રોડા, રાધનપુરના વિસ્તારો, પાટણ, હારીજ, ચાણસ્મા અને મોઢેરાના વિસ્તારો, તો મહેસાણા, વડનગર, ખેડબ્રહ્મા, ઈડરના વિસ્તારો ઉપરાંત હિંમતનગર, મોડાસા, પ્રાંતિજ, માણસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ, કડી, દસાડા, વિરમગામના વિસ્તારો, નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ, કપડવંજ આજુબાજુના વિસ્તારો, બાયડ, લુણાવાડા, બાલાસિનોર, ગોધરા અને પીપલોદના વિસ્તારો, તો આ બાજુ દાહોદ, ચાલોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ડાકોરના વિસ્તારો, આણંદ, બોરસદ, તારાપુર, ખંભાત અને વડોદરાના વિસ્તારો, ડભોઈ, કરજણ, જંબુસર, શિરનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ચાંપાનેર, બોડેલી, છોટાઉદેપુરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજના છૂટાછવાયા વિસ્તારો, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબાના અમુક વિસ્તારો, સુરતના અમુક વિસ્તારો, બારડોલી, વ્યારા, નવસારી, બીલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, તો સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે.